શું તમે પણ અંદરો અંદર નાની વાતોમાં લડીને ત્રીજા માણસને મોટો ફાયદો કરાવી આપો છો? આ વાર્તા તમારી આંખો ખોલી નાખશે. એક સુંદર જંગલના રસ્તે મણી નામની ભૂરી બિલાડી અને રાણી નામની સફેદ બિલાડીને એક મસ્ત ગરમા ગરમ સોનેરી રોટલી મળી. બંને અત્યંત ખુશ થઈ ગઈ. પણ મુશ્કેલી એ થઈ કે રોટલીના સરખા ભાગ કોણ કરે. બંને બિલાડીઓ પોતે વધુ હિસ્સો લેવા માટે અંદરોઅંદર જોરથી લડવા લાગી. ત્યાં જ ઝાડ પરથી બંદુ નામનો એક બહુ જ ચતુર અને લુચ્ચો વાંદરો નીચે આવ્યો. તેણે નમ્રતાનો ઢોંગ કરી કહ્યું, અરે બહેનો, તમે શા માટે લડો છો? લાવો, આ સોનેરી ત્રાજવાથી હું તમારા બંનેના બરાબર ભાગ કરી આપું. વાંદરાએ રોટલીના 2 ટુકડા કર્યા અને ત્રાજવાના બંને પલ્લામાં મૂક્યા. જેવું એક પલ્લું નમે એટલે તેમાંથી તે એક મોટો ટુકડો બહાનું કાઢીને મોઢામાં મૂકી દેતો. આમ કરતા કરતા રોટલી નાની થવા લાગી અને બિલાડીઓ ફક્ત મોઢું જોતી રહી ગઈ. છેલ્લે સાવ નાનો ટુકડો વધ્યો ત્યારે બિલાડીઓએ કહ્યું, હવે આ બચેલો ટુકડો અમને આપી દો. પણ ચતુર બંદુએ હસીને કહ્યું, આ તો મારી ન્યાય કરવાની ફી છે. અને તે પણ ખાઈ ગયો. આપસી વિખવાદ હંમેશા નુકસાન જ લાવે છે. આપણી લડાઈમાં ત્રીજો માણસ ફાવી જાય છે. જો આ સુંદર બિલાડીઓની વાર્તા ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક આપો અને ખાસ મિત્રો સાથે શેર કરો.